નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાટણ જિલ્લા સાતલપુર તાલુકાની બે વારાહી તાલુકા પંચાયત સીટ પર કોંગ્રેસના ઉમેદવાર મઘાભાઈ ચૌધરીએ જીતનો દાવો વ્યક્ત કર્યો છે। હાલ સાતલપુર તાલુકાની દરેક બેઠક પર ચૂંટણી જંગ જોરોશોરોથી જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના ઉમેદવાર અને સામાજિક આગેવાન તરીકે ઓળખાતા મઘાભાઈ ચૌધરીએ જનતાનો ભરપૂર સમર્થન મળી રહ્યો હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। વિકાસના કામો લઈને લોકોની વચ્ચે જઈ રહ્યા છે, ત્યારે મતદારોનો પણ સારો એવો પ્રતિસાદ તેમને મળી રહ્યો છે। મઘાભાઈ દેવણભાઈ, ગામ ફૂલપુરા। હું પહેલા જિલ્લા પંચાયત સીટ કોલીવાડામાં ભાજપ તરફથી લડ્યો હતો, દીકરાના ઘરના, અને અમે જીત્યા પણ થયા। પણ ભાજપની અંદર કોઈ પણ નાના મોટા કામ લઈને જઈએ તો કોઈ ભાજપવાળા કોઈ કામ દેતા નહીં। સંગઠનની અંદર હોય કે પછી સરકારની અંદર હોય કે પછી જિલ્લા પંચાયતની અંદર કોઈ પણ સાંભળવાવાળા હતા નહીં। એટલે અમને પ્રજાનો દ્રોહ ના થાય એટલા માટે અમે ભાજપથી છેડો ફાડી અને કોંગ્રેસની સીટ 31 જિલ્લા પંચાયત 15 વારાઈ 2 ઉપરથી હું ચૂંટણી લડી રહ્યો છું। અત્યારે હાલ કોંગ્રેસમાંથી હાલ જે નાના મોટા કોઈ પણ વિકાસના કામો છે, પછી જે એમની જે નીતિ છે, જેને કહીએ આપણે તોડફોડની, એના અનુસંધાને મને યોગ્ય ના લાગ્યો એટલે હું આ ચૂંટણી લડી રહ્યો છું। જીત્યા પછી કેવા કામ કરશો? જીત્યા પછી જે પ્રજાના નાના મોટા કોઈ ગરીબ માણસોના કોઈ પાણી છે, રોડ રસ્તા છે, લાઇટ છે, પછી તાલુકા પંચાયત જિલ્લા મામલતદાર કચેરીની અંદર લોકો પાછા આવતા હોય છે, એમને સાથ અને સહકાર આપી અને હું એમના નાના મોટા કામ કરી આપીશ। હાલ કઈ સમસ્યા છે ખાસ? હાલ મોટામાં મોટી સમસ્યા છે, કોઈ સાંભળતું જ નથી પહેલે પ્રથમ, અને ચીટરીયા એટલા બધા વધી ગયા છે તો લોકો પણ એમનાથી ગળે આવી ગયા છે। શું નામ તમારું? મારું નામ ચૌધરી મઘાભાઈ દેવણભાઈ।